જ્યારે તોફાન આવે ત્યારે સિંહ પણ ડરે છે. પણ નાના સિંહ બાળકોએ શું કર્યું જાણો? એક હરિયાળા જંગલમાં બે નાનકડા સિંહબાળ રહેતા હતા, રાજ અને વીર. રાજ ખૂબ હિંમતવાળો અને આત્મવિશ્વાસી હતો, જ્યારે વીર થોડો ડરપોક અને શાંત હતો. એક દિવસ તેમની માં શિકાર માટે જતી વખતે બોલી, હું પાછી આવું ત્યાં સુધી ગુફામાંથી બહાર ન નીકળતા. માતા જતા રહ્યા પછી બંને ગુફામાં બેઠા રહ્યા. અચાનક આકાશ કાળો થયો અને જોરદાર પવન સાથે વાવાઝોડું શરૂ થયું. વીર ખૂબ જ ગભરાઈ ગયો અને કાંપતા અવાજમાં બોલ્યો, મને બહુ ડર લાગે છે, મને બહુ ડર લાગે છે. ચાલ, આપણે અહીંથી ભાગી જઈએ. રાજ શાંત રહીને બોલ્યો, ડરવું સ્વાભાવિક છે, પણ ભાગવું ઉકેલ નથી. રાજાએ વીરને સમજાવ્યું, હિંમત એટલે ડર ન હોવો નહીં, પણ ડર હોવા છતાં આગળ વધવું. વીર થોડું શાંત થયો અને રાજની વાત વિચારવા લાગ્યો. થોડી વાર પછી વાવાઝોડું ધીમે ધીમે શાંત થઈ ગયું. બંને ભાઈઓ એક જાની પાસે બેસી ગયા અને સાથે હિંમત રાખી. તેમની માં સુરક્ષિત પાછી આવી અને બંનેને ગળે લગાવી લીધા. આ દિવસથી બંનેએ શીખ્યું કે હિંમત એ ડરનો અભાવ નથી, પણ ડર હોવા છતાં આગળ વધવાની શક્તિ છે.